إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. બેશક અલ્લાહ અદલ અને અહેસાન અને નજીકના સગા વહાલાઓને અતા કરવાનો હુકમ કરે છે અને બદકારી તથા ખરાબ કાર્યો તથા જુલ્મ કરવાની મનાઈ કરે છે. તમને નસીહત કરે છે કે કદાચ તમે નસીહત મેળવો. તફસીર અદલ એ છે કે જો કોઈએ તમારા ઉપર જુલ્મ અને અન્યાય કર્યો હોય તો તમે તેનાથી બદલો લો, અને અહસાન એ છે કે જો એ જ માણસ માફી માગે તો તમે તેને માફ કરી દો. અદલ એ છે કે કરજદાર પાસેથી તમારું કરજ વસૂલ કરો, અને અહસાન એ છે કે જો કરજદાર ગરીબ અને અસમર્થ હોય તો તેનું કરજ માફ કરી દો. અદલથી સમાજમાં શાંતિ અને વ્યવસ્થા કાયમ થાય છે, અને અહસાનથી સમાજમાં મીઠાશ, પ્રેમ અને લાગણી પેદા થાય છે. જ્યાં જુલ્મનો ભોગ બનેલા લોકોને અદલની જરૂર હોય છે ત્યાં પરિસ્થિતિઓ અને સમયથી પીડિત લોકોને અહસાનની જરૂર હોય છે. ફહશા મોટા અને શરમજનક ગુનાહને કહેવામાં આવે છે, અને મુનકર એ કાર્યને કહે છે જેને અકલ, ફિતરત અને શરિયત ત્રણેય નકારે છે. તફસીર ફી ઝિલાલ મુજબ જ્યારે તાગુત ખોટી તાકાતો પોતાની ખોટી પ્રચારણા દ્વારા લોકોની નજરમાં ગુનાહની ભયાનકતા ઓછી કરે અને લોકોની સંવેદનશીલતા ઘટાડે ત્યારે મઅરૂફ અને મુનકરનો સાચો માપદંડ ફક્ત શરિયત જ રહેશે. આ આયત ઇસ્લામને પૂરી દુનિયામાં ફેલાવવા માટે બહેતરીન મદદરૂપ છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ જુમાની નમાઝના ખુતબાઓમાં આ આયત તિલાવત કરતા હતા. અલ્લામા ફૈઝ કાશાની તફસીર સાફીમાં કહે છે કે જો કુરાનમાં ફક્ત આ એક જ આયત હોત તો પણ એટલું કહેવા માટે પૂરતું હતું કે કુરાનમાં દરેક વસ્તુ બયાન કરવામાં આવી છે. આ આયતમાં આવેલા આદેશો અને મનાઈઓ તમામ ધર્મોમાં છે અને ક્યારેય રદ નસ્ખ કરવામાં આવી નથી. વલીદ બિન મુગીરા આ આયતથી એટલો પ્રભાવિત થયો કે તેણે કહ્યું, આના શબ્દોની મીઠાશ અને અર્થની સુંદરતા એવી છે કે આ માનવ વાણી હોઈ જ ન શકે. ઉસ્માન બિન મઝૂન કહે છે, આ આયત સાંભળતા જ ઇસ્લામ મારી આત્માની ઊંડાઈ સુધી ઉતરી ગયો અને મારા દિલમાં બેસી ગયો. પૈગામ જે અલ્લાહ લોકોને અદલ અને અહસાનનો હુકમ આપે છે, શું તે પોતે ન્યાય ન કરે એવું બની શકે? અદલ અને અહસાન સાથે સાથે હોય ત્યારે દિલોને આકર્ષે છે, ફક્ત સૂકા કાયદા દિલોને શાંતિ આપી શકતી નથી. અદલ ફરજિયાત હદ છે અને અહસાન વધારાની મુસ્તહબ હદ છે. અમર બિલ મઅરૂફનો હુકમ આપનાર અને મુનકરથી રોકનાર સૌપ્રથમ ખુદ અલ્લાહ છે. અહસાનમાં સગા સંબંધીઓ સાથે સારા વર્તન અને સિલે રહેમને પ્રાથમિકતા છે. અમર બિલ મઅરૂફનો આદેશ નહીં, અનિલ મુનકરથી રોકવા કરતા પહેલો છે, અને અદલ અહસાન કરતા પહેલો છે. મઅરૂફ અને મુનકરનો હુકમ પ્રેમ, શુદ્ધતા અને શુભેચ્છાની ભાવનામાં નસીહતના રૂપમાં હોવો જોઈએ. મઅરૂફનો આદેશ આપનારને લોકો પાસેથી 100% સ્વીકારવાની આશા રાખવી નહીં. લોકો સ્વભાવથી અદલ અને અહસાન તરફ ઝુકાવ ધરાવે છે અને ગુનાહ તથા મુનકરથી નફરત કરે છે, પરંતુ વસવસાઓ શેતાની વિચાર તેમને ગફલતમાં મૂકે છે, તેથી તેમને યાદ અપાવવું જરૂરી છે. મુનકરથી રોકવામાં પહેલા ખુલ્લા અને શરમજનક ગુનાહોને અટકાવવા જોઈએ, જેમ કે મઅરૂફમાં પહેલા ફરજિયાત બાબતોની ભલામણ કરવી જોઈએ. અદલનો આદેશ અને ગુનાહથી મનાઈ અલ્લાહની હંમેશાની સુન્નત છે. આયતમાં વર્તમાન કાળમાં આવવું તેની સતત ચાલતી પ્રક્રિયાનો સંકેત છે.